હાય નમસ્કાર, કેમ છો? હું છું ચેતન દહિયા. આપણે મને ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં જોયો છે કલાકાર તરીકે. હું કલાકાર એક્ટર તરીકે છું અને રાઇટર તરીકે પણ જોડાયેલો છું. હમણાં 9 ઓગસ્ટે મારી એક ફિલ્મ આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે, નટવર ઉર્ફે એનટીઆર. એક નટવરલાલ નામના માણસની જર્ની એનટીઆર સુધી પહોંચે એવી સરસ મજાની પારિવારિક કોમેડી ફિલ્મ છે જે મેં લખી છે અને નટવરવાળું પાત્ર મેં ભજવ્યું છે. ખૂબ મજા આવી છે. અત્યારે ઇન્ટરવલ પડ્યો છે અને જે લોકોનો ઉત્સાહ છે કે લોકો જે રીતે ફિલ્મને માણી રહ્યા છે એના પરથી લાગે છે કે આ ફિલ્મ જેટલા લોકો જોશે એમને ખૂબ મજા આવશે. કોઈ આ ફિલ્મ જોઈને નિરાશ નહીં થાય. બહુ પ્રસિદ્ધ અભિનેતા, મારા બહુ અંગત પારિવારિક મિત્ર ચેતન દહિયા છે અને ફિલ્મના ડિરેક્ટર છે, બહુ યંગ ડિરેક્ટર છે દેવેશ રાવલ અને અંકુરભાઈ, સાહેબભાઈ, આ બધા મિત્રો એ આ ફિલ્મના નિર્માતા છે. બીજા પણ મિત્રો છે નિર્માતાશ્રીઓ અમારા. આ ફિલ્મ એક પારિવારિક ફિલ્મ છે, સામાજિક ફિલ્મ છે અને મેસેજ ઓરિએન્ટેડ ફિલ્મ છે કે એક વ્યક્તિ, આધેડ વયનો વ્યક્તિ એ પોતાના દીકરાને કંઈક બતાડવા માટે કે ડોન્ટ અંડર એસ્ટિમેટ, તું બેટા મને અંડર એસ્ટિમેટ ના કરતો, બાપ એ બાપ હોય છે અને બાપનો બાપ કોઈ ન હોય. એટલા માટે થઈને એ જ્યારે જુદા જુદા રંગે રંગાય છે એ પાત્ર જે ચેતન દયાએ કર્યું છે, નટવરલાલનું પાત્ર, ત્યારે એક સરસ મજાની ફાર્સિકલ કોમેડી નિષ્પન્ન થાય છે અને સાથે સાથે એક સામાજિક મેસેજ પણ છેલ્લે ચેતન દ્વારા, એ પાત્ર દ્વારા, નટવર દ્વારા ઓડિયન્સને અપાય છે. અને એક વન લાઇન ફિલોસોફી છે આ ફિલ્મ કે ફાધર એ ફાધર હોય, પપ્પા એ પપ્પા હોય. અને એની અંદર મેં એક જે કોલેજમાં હું એ કોલેજનો પ્રિન્સિપાલનો મેં રોલ કર્યો છે. ચેતને મારો રોલ બહુ સરસ લખ્યો છે અને મારે ને ચેતનની કેમેસ્ટ્રી બહુ સારી બને છે ઓન સ્ક્રીન અને બહાર તો બને છે. એટલે અમને બંનેને પરફોર્મ કરવાની બહુ મજા પડી છે આ ફિલ્મ. એટલે મારું તો દર્શક મિત્રોને હાથ જોડીને કલાકાર તરીકે નમ્ર વિનંતી છે કે આપણી ભાષામાં બનેલી આપણી ગુજરાતી ફિલ્મ અને જરૂરથી જોવા માટે થિયેટર સુધી જજો, પહોંચજો અને પૈસા ખર્ચીને ખાસ જોજો, જેથી કરીને ફરી પાછા નિર્માતાઓ બેઠા થાય અને ફરી પાછી આવી એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ આપણી ઇન્ડસ્ટ્રીને મળે. તો મોટા ભાગે અત્યાર સુધીની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણે એવું જોયું છે કે જેમને સ્ટોરી લખી હોય એમનું વેટ એમના પાત્રમાં વધારે હોય. આવું કંઈક તમને લાગ્યું કે બહુ મજા આવી એમ? હંમેશા એવું નથી. ચેતને પાત્ર લખ્યું હોય અથવા ચેતને સ્ક્રિપ્ટ લખ્યું એટલે ચેતનનું જ પાત્ર વધારે હોય એ મહત્વનું નથી. છતાં પણ હું એવું કહું છું કે આ પાત્રને ભજવવા માટે ચેતન ડિઝર્વ કરે છે, ચેતન એ યોગ્ય છે અને એટલા માટે જ એને પાત્ર ભજવ્યું છે. નહીં કે એવું કે મેં આ સ્ક્રિપ્ટ લખી છે એટલે હું આ ફિલ્મનો હીરો બની જાઉં. એને મારા પાત્રને પણ એટલો જ ન્યાય આપ્યો છે અને તમામ પાત્રને એટલો ન્યાય આપ્યો છે. અને માત્ર લેખક તો હમણાં થયો છે ભાઈ, હમણાંથી લેખક થયો છે, પહેલા તો મૂળે અભિનેતા છે ને. એટલે એને આ પાત્ર ભજવવાનો પૂરેપૂરો અધિકાર છે. હું પણ જો આ ફિલ્મનો ડિરેક્ટર હોત અથવા હું રાઇટર હોત તો હું પણ એમ કહેત કે આ પાત્ર ચેતન ભજવે તો વધારે મજા પડે. વેરી ગુડ, વેરી ગુડ, બહુ મજા આવે. અને નટવર ઉર્ફે એનટીઆરમાં હું માનો રોલ કરું છું, ચેતન દયાની ફ્રેન્ડમાં છું. આમાં મારો રોલ કરતાં અગત્યની વાત અને મહત્વનું જે છે એ છે આની સ્ટોરી, જે બહુ જ યુનિક લખાઈ છે અને ચેતન દયાએ જાતે લખી છે અને એની ઉપર એમણે બહુ જ કામ કર્યું છે. એટલે આ સ્ટોરી ઘણાને ઇમ્પ્રેસ બી કરશે અને કનેક્ટ બી કરશે, કારણ કે આ એક બે જુદી જુદી પેઢીની વાત છે. અને જ્યારે એટલે મારે બહુ આના વિશે કહેવું નથી, તમે જ્યારે જાતે જોશો ત્યારે તમને ખૂબ મજા આવશે અને તમે પોતે કોઈ પણ ઉંમરના વ્યક્તિ આને રિલેટ કરી શકશે. ખૂબ મજાની ફિલ્મ છે, બધા જરૂરથી જરૂર જોવા જજો અને સ્પ્રેડ કરજો. થેન્ક યુ. તો આજે ફિલ્મ અમારી નટવર ઉર્ફે એનટીઆર એનું આજે પ્રીમિયર છે. નટવર ઉર્ફે એનટીઆર એ મારી લાઈફની બહુ જ એમ કહે ને કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે. કેમ કે ચેતન દહિયા જેમને હું વર્ષોથી જોતો આવ્યો છું, જેમને હું માનું છું કે એમની પાસેથી ઘણું બધું શીખવાનું છે અને ચેતન સરે લખેલી વાત અને એમના સનનો રોલ મને કરવા મળ્યો. એટલે આ જર્ની એકચ્યુઅલી મારા માટે ફિલ્મ સ્કૂલ હતી. કેમકે એમની સાથે ઘણા ટાઈમથી મારે કામ કરવું હતું. આના પહેલાં પણ 2 ફિલ્મોમાં અમે કામ કરી ચૂક્યા છીએ, પણ નાના રોલ હતા બંનેના, ટાઈમ ઓછો હતો. પણ આ ફિલ્મમાં થ્રુ આઉટ ધ ફિલ્મ એક ફાધર સનની બહુ જ સરસ એવી જનરેશન ગેપની વાત છે અને એટલી બ્યુટિફુલી દેવેશે અને નરેટ કરી છે
તો આઈ હોપ તમને બધાને બહુ જ ગમશે. આ પિક્ચર દ્વારા આપ સમાજમાં શું સંદેશ આપવા માંગો છો? બહુ જ અદ્ભુત સંદેશો છે. ફિલ્મ પહેલાં મારે આમ તો ના કહેવું જોઈએ, પણ એક આપણી જનરેશન અને આપણી ઉપરની જનરેશન જે આપણા ફાધર છે, તો આ જનરેશન વચ્ચે ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી જ રહેતી હોય છે. આ ફિલ્મથી દરેક ફાધરસન જે પણ ફાધરસન આ ફિલ્મને સાથે જોશે ને એમને ખ્યાલ આવશે કે ક્યાં આપણે એકબીજાને સમજી નથી શકતા. આ ફિલ્મ ફેમિલી સાથે હસતી હસાવતી રડાવતી અને સાથે સાથે બહુ જ બધું શીખવાડતી ફિલ્મ છે. દર્શક મિત્રોને આપ શું કહેવા માંગશો? દર્શક મિત્રોને કહીશ કે તમારા પ્રેમની બહુ જ જરૂર છે. મેં ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યો છું. ચેતન સર, મારી સાથે આંચલ અને રાગી સર, કલ્પના કાકડેકર, આ બધા એટલા અદ્ભુત કલાકારો છે. બધાએ બહુ જ મહેનત કરી છે આ ફિલ્મમાં, અને આ ફિલ્મ તમને નિરાશ નહીં કરે, તમને હસાવશે, તમને બહુ મોજ કરાવશે. તો દરેકને વિનંતી કરું છું, 9 ઓગસ્ટથી એટલે કે આવતીકાલથી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તો તમારા નજીકના સિનેમામાં તમે જાઓ અને આ ફિલ્મને માણો, ફેમિલી સાથે માણો, બહુ જ મજા આવશે. અત્યાર સુધી 5-6 ફિલ્મો આવી છે અને આજે 9મી ઓગસ્ટે અમારી રિલીઝ થવાનારી ફિલ્મ છે નટવર ઉર્ફે એનટીઆર. તો બસ એનું પ્રેમિયર છે અને તમને બધા સરસ લોકોને હું ઇન્ટરવ્યૂ આપી રહી છું. આપના પિક્ચરમાં આપનો શું રોલ છે? આ ફિલ્મમાં હું એકદમ ક્લિયરલી કહી નહીં શકું, કારણ કે તમે ટ્રેલર જોયું હશે તો તમને ખ્યાલ છે કે બહુ સસ્પેન્સફુલ કેરેક્ટર છે, કન્ફ્યુઝન વાળું કેરેક્ટર છે કે આ મૌલિક સાથે છે એટલે મૌલિક સાથે છે કે ચેતનભાઈ સાથે છે, એટલે બહુ કન્ફ્યુઝિંગ છે. પણ હા, મારું એક કોલેજ ગર્લનું કેરેક્ટર છે. કોલેજમાં હું ભણું છું અને કઈ રીતે જે બાપ દીકરાની વાર્તા છે એમાં હું કઈ રીતે ટ્વિસ્ટ લાવું છું, કઈ રીતે મજા કરાવું છું, એ તમે ફિલ્મ જોશો એટલે તમને ખ્યાલ આવશે. આ પિક્ચર દ્વારા સમાજમાં આપ શું સંદેશો આપવા માંગો છો? એક તો છે ને અત્યારના ટાઈમમાં એક તો તમને બધાને ખ્યાલ છે કે ફાધર સન વચ્ચે ગેપ રહે છે ને આજના સમયથી ને ઘણા વર્ષોથી બહુ કે એક પોઈન્ટ આવે પછી જે દીકરો છે એ બાપને આઈ લવ યુ નથી કહી શકતો, હગ નથી કરી શકતો, એવા નાના નાના ઇશ્યુઝ હોય છે. તો એ કઈ રીતે બાપ દીકરા જે 2 જનરેશન છે એ કઈ રીતે અલગ વિચારે છે ને કઈ રીતે એક વિચારસરણી થઈ શકે એની ઉપરની વાર્તા છે. એટલે અને થ્રુઆઉટ કોમેડી છે, એટલે આમ ફૂલ ફેમિલી એન્ટરટેનર, ફૂલ મજા આવશે, હસશો તમે આખા ફિલ્મ દ્વારા. અને બસ મજાની ફિલ્મ છે, એક મેસેજ પણ આપે છે સરસ, એ તમે જોશો એટલે ખબર પડશે કે કેટલો સરસ મેસેજ છે એન્ડમાં. મારું નામ સોનલ નાયર છે અને હું એક એક્ટર, મોડલ અને ઇન્ફ્લુએન્સર છું. આ મૂવીની અંદર મારું એક પ્રોફેસરનું રોલ છે અને આ બધાની સાથે એટલે કે દિગ્ગજો ચેતન થયા છે, રાગી સર છે, એ લોકોની જોડે કામ કરી મને બહુ મજા આવી. આ પિક્ચરથી શીખવાનું એ છે કે કોઈ પણ એજ નથી હોતી ભણવા માટે. તો પહેલાં તો એક એ વસ્તુ છે કે આપણને શરમ આવતી હોય છે એક એજ પછી ભણવા જવા માટે. તો એક એ આપણે શું કહેવાય કે સ્વીકારીએ કે કોઈ પણ એજ આપણે ભણી શકીએ છીએ. પ્લસ આ એક ફેમિલી મૂવી છે, બધું જ છે, ખાટું મીઠું ગળ્યું આપણે કહીએ ને ગુજરાતીમાં. તો તમે તમારા ફેમિલી સાથે જુઓ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.